આજે વિશ્વ ચકલી દિવસ છે, ત્યારે અમે આપને એક એવા પરિવારની વાત કરવા જઈ રહ્યા છે જેમની સવાર ચકલીઓના કલરવથી થાય છે। એટલું જ નહીં, પરંતુ ચકલીઓને બચાવવા માટે નોનવેજનો પણ ત્યાગ કર્યો છે અને ત્યારબાદ સુધીમાં અનેક ચકલીઓનો ઉછેર પણ કર્યો છે। આ છે અમદાવાદના નારોલ વિસ્તારમાં રહેતો મુસ્લિમ પરિવાર, જેણે ચકલીઓને બચાવવા માટે એક જુદા જ પ્રકારનું બીડું ઉઠાવ્યું છે। સોસાયટીમાં પ્રવેશતાની સાથે ચકલીઓનો કલરવ ના સાંભળવા મળે એવું તો બની જ ના શકે, કારણ કે સોસાયટીના દરેક ઘર આગળ ચકલીઓના માળા મૂકવામાં આવ્યા છે। આ ચકલી પ્રેમી પરિવાર અંગે જો વાત કરવામાં આવે તો સોસાયટીમાં રહેતા ઇમરાન શેખાણી અને તેમના પરિવાર છેલ્લા 3 વર્ષથી ચકલીઓને બચાવવા માટે એક અભિયાન ચલાવી રહ્યા છે અને તેમને પોતાના અભિયાનમાં સફળતા પણ મળી છે। ઇમરાન શેખાણીએ જ્યારે પોતાના અભિયાનની શરૂઆત કરી ત્યારે માત્ર 6 થી 7 ચકલીઓ જોવા મળતી હતી, પરંતુ ધીરે ધીરે ચકલીઓના પ્રમાણમાં વધારો થયો અને હાલ સોસાયટીના પ્રાંગણમાં 150 થી પણ વધુ ચકલીઓનો કલરવ સાંભળવા મળે છે। મહત્વનું છે કે નાનપણથી જ માંસાહાર ખાવા ટેવાયેલા પરિવારે ચકલીઓને બચાવવા માંસાહાર ત્યજી શાકાહાર અપનાવ્યું છે। ચકલી બચાવ અભિયાનની અંદર મેં શરૂ કર્યું હતું। મારી પાસે એ વખતે ફક્ત 5 માળા હતા। એ પછી આપણે જગતભાઈને સાથે મારે વાત થઈ, કોન્ટેક્ટ થયો મારો, અને બીજા એક છે આપણે હાર્દિકભાઈ કરીને, એ બંનેનો કોન્ટેક્ટ થયો એટલે મને એમના તરફથી આપણે માળા પ્રોવાઈડ થયા અને ફક્ત પહેલા મારા ઘરે હતા, પછી મેં મારી આખી સોસાયટીમાં લગાવડાયા। એ પછી મારા જે વિદ્યાર્થીઓ આવે છે, મારા જે મિત્રો છે બેરલ માર્કેટની અંદર, એટલે ઠેર ઠેર બધી જગ્યાએ મેં માળા પહોંચાડ્યા ચકલીઓના હિસાબે। મને એવું લાગ્યું કે આ જે પેલું ઈંડા પડી જાય છે, જે વેસ્ટ થઈ જાય છે, તો કેટલું દુઃખ થતું હશે એની માને। એટલે મહત્વનું છે કે ઇમરાન શેખાણીની આ પહેલને સોસાયટી વાસીઓ દ્વારા પણ આવકાર આપવામાં આવ્યો છે અને દરેક લોકોએ પોતાના ઘર આગળ ચકલીઓના માળા બનાવ્યા છે। બાળકો પણ ચકલીઓની કલરવથી ખુશ રહે છે અને ચકલીઓને દાણ પણ ખવડાવે છે। આજે મોબાઈલના ટાવર છે, મોટી મોટી બિલ્ડિંગો બને છે, તો ચકલીઓને કોઈ રહેવાનો કોઈ સવાલ જ નહીં રહેતો। ચકલીઓ મરી જાય છે એના હિસાબથી। અમે તો માળા બાંધ્યો છે, એ બધાને આપીશું, માળા બાંધે એ માટે ચકલીઓ બચશે, બીજાને બી આપીશું છે। અમે બહુ બધા લઈ બી જાય છે। उनको फजर में दाना डालते हैंगे, पानी देते हैंगे, यहाँ अच्छे से सब ध्यान रखते हैंगे। खोखे में रेती हैगी, तुम खोखे देते हो तो उसमें माले में उसका ध्यान अच्छा रखते हैं। फजर में उठ के तो इसका चींची आवाज अच्छा लगता है हमको। દેશમાં હવે માત્ર 10% જ ચકલીઓ બચી છે, ત્યારે આ મુસ્લિમ પરિવારની અનોખી પહેલ દેશના તમામ લોકો માટે સંદેશ છે કે પક્ષીઓનું જતન એ જ સાચું રતન છે। પક્ષીઓનો કલરવ જ નહીં રહે તો મીઠાશ ભર્યા કલરવ તો દૂર, તેની ઝાંખી પણ નહીં જોવા મળે। અમદાવાદના 35 પરિવારો હાલ ચકલીઓ બચાવવાના અભિયાનમાં લાગી ગયા છે। જેવી રીતે પોતાના ઘરની બહાર જેઓ માળા લગાવી રહ્યા છે, નાની નાની ચકલીને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, દરરોજ સવારે ઉઠીને તેઓ આ જે નાની નાની ચકલીઓ છે તેને પાણી પીવડાવે છે, સાથે દાણા નાખે છે, ત્યારે જે પ્રકારે જે વિકાસ થઈ રહ્યો છે, મોટી મોટી ઇમારતો બની રહી છે, બિલ્ડિંગો બની રહી છે, તે ચકલીઓ માટે ક્યાંક ને ક્યાંક હાનિકારક હોય તેવું સાબિત થઈ રહ્યું છે। પરંતુ જેવી રીતે આ જે પરિવારો અત્યારે હાલ ચકલીઓની સારવાર કરી રહ્યા છે, તેવી રીતે બીજા લોકો પણ જો આ અભિયાનમાં વધુ આગળ આવે તો આ જે નાની ચકલી છે તે બચી શકે અને આપને પણ ચીચીનો અવાજ સંભળાઈ શકે। કેમેરામેન નરેશ બુટિયા સાથે મેહુલ દુધરેજિયા, વીટીવી।